જોહાર જય ભીલ પ્રદેશ હવે ગઈકાલે સવારની વાત છે સવારમાં 5 વાગ્યાની આજુબાજુમાં આ ચોકની અંદર કોઈક વ્યક્તિઓ દ્વારા જે મંત્રી સાહેબે શબ્દ ઉલ્લેખ કર્યો એ રીતે અમુક રાત્રિ દરમિયાન જે કામ કરે આતંકવાદીઓ દ્વારા આ ચોકની અંદર કામકાજ કરવામાં આવી રહ્યું હતું જે આ ગોવિંદ ગુરુ ચોકનું કામકાજ નહોતું બીજા કોઈ એમના કોઈ ક્રાંતિકારીનું કામકાજ હતું એ કામકાજને આદિવાસી યોદ્ધાઓએ જોઈ લીધું જોયા પછી એમનું જે આ સામગ્રી મટીરિયલ જે માલ સામાન હતું એ હટાવવાની કામગીરી આદિવાસી સમાજના યોદ્ધાઓ કરતા હતા ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી માનનીય બચુભાઈ ખાબડ દ્વારા આદિવાસી છોકરાઓને આદિવાસી સમાજના યુવાઓને એવું નિવેદન આપવામાં આવ્યું એવું કહેવામાં આવ્યું કે તમે આ આતંકવાદીની પ્રવૃત્તિ બંધ કરો અને તમારા ગામની અંદર જઈને આવું કરજો તો મારે આ મંત્રી સાહેબને એવું કહ્યું છે કે શું આ વિસ્તાર તમારો છે શું આ વિસ્તાર આદિવાસીઓનો નથી મારે બીજું પણ એ મંત્રીને એવું કહેવું છે કે આ દેશ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે આદિવાસીઓનો છે આ તો આ ચોક પર સ્ટેચ્યુ ગોવિંદ ગુરુનું નહીં પણ તમારા આંગણે પણ સ્ટેચ્યુ મૂકવામાં આવશે એ પણ તમારી આંખ આગળ અમે મૂકીશું અને મૂકીને રહીશું. જોહાર જય ભીલ.